સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે સમગ્ર મામલે અલથાણામાં નાનુ નામના વ્યક્તિના હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં પોલીસે 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે તો સમગ્ર મામલે મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે આરોપીઓને ઝડપ્યા આરોપીઓએ મરનાર વ્યક્તિને 50,000 રૂપિયા આપ્યા હતા તો તે પૈસા ન આપતા હોવાથી કહી શકાય કે અવારનવાર વાયદો કરતો હતો અને જે બાબતે અદાવત રાખી તેની હત્યા કર્યા હોવાની પણ કબૂલાત કરી છે તો સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી અલથાણમાં નાનુ નામના વ્યક્તિના હત્યાનો મામલો સામે આવ્યો પોલીસે 3 જેટલા આરોપીઓને હાલ ઝડપી પાડ્યા છે તો મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરશે કાર્યવાહી હાથ ધરાશે આરોપીને મરનાર વ્યક્તિને 50,000 રૂપિયા આપ્યા હતા તે પૈસા ન આપતો હોવાથી અવારનવાર વાયદા કરતો હતો અને જૂની અદાવતને ધ્યાનમાં રાખી અને તેની હત્યા કરવામાં આવી વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી સુરતના અલથાણમાં નાનુ નામના વ્યક્તિને હત્યાનો મામલો સામે આવ્યો હાલ આરોપીની અટકાયત કરવામાં આવી શું માહિતી ચોક્કસ જે પ્રકારે સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે અને સતત હત્યાઓ બની રહી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રહી છે ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના જે છે તે સુરતમાં હત્યાની આવી હતી અને અલથાણ વિસ્તારમાં નાનુ નામનું જે વ્યક્તિ હતો તેની હત્યા કરવામાં આવી હતી જેમાં પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી 3 જેટલા આરોપીઓને ઝડપી પડ્યા હતા કારણ કે જે પ્રકારે હત્યા કરવામાં આવી હતી ને સરા જાહેર કપૂરના ઘા ઝીકી નાનુ નામના વ્યક્તિની હત્યા કરીને હત્યારાઓ સુરતમાંથી ફરાર થઈ ગયા હતા તે દરમિયાન જે આરોપીઓ જે છે તે મહારાષ્ટ્ર ખાતે થી ઝડપી પાડવામાં આવ્યું છે ને લોકલ ક્રાઇમબ્રાન્ચ જે છે તેમણે ત્યાંથી ઝડપી પાડ્યા હતા કહી શકાય કે સમગ્ર મામલે આરોપીને સુરત લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું હતું કે જે નાનું છે તેમને આ વ્યક્તિઓ પાસેથી 50,000 રૂપિયા જે છે તે લીધા હતા અને તે પૈસા આપવા માટે અવારનવાર વાયદો કરતો હતો અનેક વખત રૂપિયા માંગ્યા તેમ છતાં નહીં આપતા આખરે તેની અદાવત રાખીને હત્યા કરી હોવાનો કબૂલાત જે છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવી છે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ આરોપીઓ જે છે તે પકડાયા છે એટલે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો જે આ ભેદ છે તે ઉકેલી કાઢ્યો હતો કારણ કે સરા જાહેર હત્યા કરવામાં આવી હતી તેમાં પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા એટલે સીસીટીવીના આધારે પોલીસે તાત્કાલિક કામગીરી કરી હતી અને આ ત્રણેય આરોપી જે છે તેને ઝડપી પાડી જેલના પાંજરે પૂર્યા હતા જી હાલ આ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે આરોપીની કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ચોક્કસ જે પ્રકારે હત્યા કરવામાં આવી છે ને હત્યાને લઈને જે પ્રકારે આ ત્રણેય લોકોએ જે નિવેદન આપ્યું છે તેમાં સ્પષ્ટ કહી શકાય કે રૂપિયાની લેતી દેતીનો મામલો હતો અને ખાસ કરીને આ નાનુની વાત કરવામાં આવે તો નાનું પણ હિસ્ટ્રી સીટર હતો ને ખાસ કરીને જે પ્રકારે તે પોતે ક્યાંક પ્રોહિબિશનના કેસમાં પણ અનેક વખત ઝડપાઈ ચૂક્યો હતો એટલે પોતે બુટલેગર હતો ને તેને લઈને પૈસાની લેતી દેતીનો મામલો સામે આવ્યો હતો એટલે કહી શકાય કે જે પ્રકારે અંગત અદાવત કહી શકાય અને તે જ પ્રકારે આ નાનું છે તેની હત્યા કરવામાં આવી હતી અને જે પ્રકારે આખો મામલો સામે આવ્યો હતો કે તાત્કાલિક જે પ્રકારે નાનું જે દુકાનની બહાર બેઠો હતો ત્યારે આ ત્રણેય વિષમ આવ્યા હતા અને એક બાદ એક ધડાધડ કપૂરના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા નાનું પોતાના બચાવ માટે થઈ અને દુકાનની અંદર ગયો હતો તે દરમિયાન ત્યાં તેમને ચપ્પુ મારી દેવામાં આવ્યું હતું ને તેના જ કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું સતત ને સતત જે પ્રકારે સુરતની અંદર કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે એટલે સ્પષ્ટ કહી શકાય કે આ સમગ્ર મામલે જે છે પોલીસ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે પરંતુ જે પ્રકારે હત્યાઓ થઈ છે તેમાંથી મોટા ભાગના ગુના જે છે ડિટેક્ટ થઈ ગયું છે અને એવા મોટા ભાગના આરોપીઓ જે છે તે પણ ઝડપાઈ ગયા છે એટલે કહી શકાય કે જે પ્રકારે આ હત્યા જે છે તે પૈસાની લેતી દેતીમાં કરવામાં આવી હતી અને આ નાનું જે છે તે પણ ઇન્સ્ટિટ્યુટર હોવાનું સામે આવ્યું છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો પોલીસ 3 આરોપીઓની હાલ અટકાયત કરી છે ઝડપી પાડ્યા છે સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરાશે તો અલથાણમાં નાનુ નામના વ્યક્તિના હત્યાનો મામલો મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા આરોપીઓએ મરનાર વ્યક્તિને 50,000 રૂપિયા આપ્યા હતા તે પૈસા ન આપતો હોવાથી અવારનવાર વાયદા કરતા હતા અને જે બાદ તેની અદાવત રાખી અને તેની હત્યા કર્યા હોવાની પણ કબૂલાત કરવામાં આવી છે તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે પોલીસે 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે તો મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરશે કાર્યવાહી હાથ ધરાશે સુરતમાં ચલથાણામાં નાનુ નામના વ્યક્તિના હત્યાનો મામલો સામે આવ્યો છે
તો પોલીસે 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. આરોપીઓએ મરનાર વ્યક્તિને 50,000 રૂપિયા આપ્યા હતા. તે પૈસા ન આપતા હોવાથી અવારનવાર વાયદા કરતા હતા અને જે બાદ તેની હત્યા કરવામાં આવી છે.